રસ્તા પર દોડતી કાર કે મેદાનમાં વિદ્યાર્થી, રોજિંદા જીવનમાં બધું જ ગતિમાં છે. પરંતુ આ અસ્તવ્યસ્ત ગતિને વિજ્ઞાન કેવી રીતે માપે છે? આ સમજવા માટે આપણે ગતિને તેના મૂળભૂત ભાગોમાં વહેંચવી પડે. ધારો કે એક કાર વળાંકવાળા માર્ગે A થી B સુધી જાય છે. તેણે પસાર કરેલા કુલ માર્ગને અંતર કહેવાય છે, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેની સૌથી ટૂંકી સીધી રેખાને વિસ્થાપન કહેવાય છે. હવે આમાં સમય ઉમેરીએ. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. પણ જો તમે ઝડપની સાથે ચોક્કસ દિશા પણ દર્શાવો તો તે વેગ બની જાય છે. ગતિ હંમેશા એક સમાન હોતી નથી. જ્યારે કાર બ્રેક મારે કે સ્પીડ વધારે ત્યારે વેગ બદલાય છે. સમય સાથે વેગમાં થતા આ ફેરફારના દરને પ્રવેગ કહેવામાં આવે છે. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અંતર, વેગ અને પ્રવેગ ભેગા મળીને ગતિના 3 મહત્વના સમીકરણો બનાવે છે. પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at, બીજું s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર અને ત્રીજું v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as. પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય ખબર હોય તો આ સમીકરણોથી કારનું ભવિષ્યનું સ્થાન ચોક્કસ જાણી શકાય છે. એટલે કે કાર હોય કે પક્ષી, આપણી આસપાસની ગતિ કોઈ અસ્તવ્યસ્ત ઘટના નથી, પણ ભૌતિક વિજ્ઞાનના સમીકરણો દ્વારા સંપૂર્ણપણે નિશ્ચિત છે.